જાપાનના ટોક્યો એરપોર્ટ પર જાપાન એરલાઇન્સનું એક વિમાન મંગળવારે તટરક્ષક વિમાન સાથે ટકરાઈ ગયું. આ ઘટના હાનેડા એરપોર્ટ પર થઈ હતી. સ્થાનિક પ્રસારક NHKના એક રિપોર્ટ અનુસાર ટક્કર બાદ વિમાનમાં આગ લાગી ગઈ. ફાયર વિભાગે આગ પર કાબૂ કરવા માટે ભારે મહેનત કરી. જાપાન એરલાઇન્સના વિમાનમાં 367 યાત્રી સવાર હતા, ત્યારે આ વિમાનની ટક્કર કોસ્ટ ગાર્ડના વિમાન સાથે થઈ હતી. દુર્ઘટના બાદ પ્લેનની અંદર અફરાતફરી મચી ગઈ હતી. આગના ગોળા આકાશમાં ઉડી રહ્યા હતા. લોકો ચીસો પાડવા લાગ્યા હતા. જેમ તેમ કરીને ઇમરજન્સી દરવાજો ખોલી તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા. ઘટનાનું કારણ તાત્કાલિક જાણવા મળ્યું નથી. ટીવી રિપોર્ટમાં કહેવાયું છે કે એરબસ એક તટરક્ષક વિમાન સાથે ટકરાઈ ગયું હતું. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.